મહેસાણા કે જ્યાં કાયદો વ્યવસ્થાને લઈને પૂર્વ ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા। બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરનો કાયદો વ્યવસ્થા કથળ્યાનો આરોપ છે। કડી તાલુકામાં 6 દિવસમાં હત્યાની 4 ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ તેમણે કરી। કડી સહિત સમગ્ર જિલ્લામાં ડ્રગ્સ અને દારૂની પ્રવૃત્તિ ફૂલીફાલી હોવાનો આરોપ લગાવ્યો। કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ મુદ્દે પોલીસની નિષ્ક્રિયતાને જવાબદાર ઠેરવી। પોલીસની નિષ્ક્રિયતાના કારણે કાયદો વ્યવસ્થા કથળ્યાનો ભરતજી ઠાકોરે આરોપ લગાવ્યો। બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય છે ભરતજી ઠાકોર, જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આખા જિલ્લામાં જે રીતે કાયદો વ્યવસ્થા કથળી રહી છે તે પોલીસની નિષ્ક્રિયતાથી કથળી રહી છે તેવો આરોપ તેમનો છે। કડી સહિત સમગ્ર જિલ્લામાં ડ્રગ્સ અને દારૂની પ્રવૃત્તિ ફૂલીફાલી હોવાનો આરોપ લગાવ્યો। કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ મુદ્દે પોલીસની નિષ્ક્રિયતાને જવાબદાર ઠેરવી। પોલીસની નિષ્ક્રિયતાના કારણે કાયદો વ્યવસ્થા કથળ્યાનો ભરતજી ઠાકોરે આરોપ લગાવ્યો। બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય છે ભરતજી ઠાકોર, જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આખા જિલ્લામાં જે રીતે કાયદો વ્યવસ્થા કથળી રહી છે તે પોલીસની નિષ્ક્રિયતાથી કથળી રહી છે તેવો આરોપ તેમનો છે।